HIV લાગુ પડે, કોઈ બીમારી વખતે કોઈનું બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં ઇન્ફેક્શન લાગી ગયું હોય અને એને આ થયું, એ પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેતી વખતે પૂછે છે કે આર્થર, તને એવું નથી લાગતું કે આટલા બધા સફળ થયા પછી આવી, અને એ વખતે હવે તો હજુ પણ HIV ને લોકો પ્રમાણમાં સ્વીકાર્ય ગણી લે છે, પણ એક એવો વખત કે જ્યારે HIV પેશન્ટ્સ માટે થઈને બહુ જુદું જ વલણ લોકોનું રહેતું, અને ત્યારે એમ પૂછે છે, તને ક્યારેય ભગવાનને ફરિયાદ કરવાનું મન નથી થતું કે વાય મી, આટલું બધું મને આપ્યું અને સામે મને આ બીમારી, મને શું કામ? આપણે પણ આવું ઘણી બધી વાર એવું બને કે આપણે જાણતા અજાણતા મંદિરે જઈને ઘરમાં ઈશ્વરની સામે એવી ફરિયાદ કરતા હોઈએ છીએ કે વાય મી, આ મને જ શું કામ થાય છે આવું. ત્યારે આર્થરે છે ને બહુ સરસ જવાબ આપે છે. એ એમ કહે છે કે આ દુનિયામાં કરોડોની વસ્તી છે, પણ એમાંથી માંડ 5 કરોડ લોકો એવા હશે કે જે ટેનિસની રમત વિશે થોડું ઘણું ટેકનિકાલિટીઝ જાણતા હશે. આ 5 કરોડમાંથી માંડ 50 લાખ લોકો એવા હશે કે જે પોતાની જિંદગીના કોઈને કોઈ તબક્કે ટેનિસનું રેકેટ એને હાથમાં પકડ્યો છે. આ 50 માંથી માંડ 5 લાખ લોકો એવા હશે કે જે કોઈને કોઈ તબક્કે પોતાની સ્કૂલની કે કોલેજની કે યુનિવર્સિટીની કે પોતાના સિટીની કે એની ટેનિસ ટુર્નામેન્ટમાં એને ભાગ લીધો હશે. આ 5 લાખ લોકોમાંથી 50,000 માંડ એવા હશે કે જેણે પોતાના રાજ્યની કે દેશની સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય. આ 50,000 લોકોમાંથી 5,000 માંડ એવા હશે કે જેને પોતાના દેશની બહાર આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા મળ્યો હોય. આ 5,000 માંથી 500 માંડ એવા હશે કે જે કોઈને કોઈ તબક્કે કોઈ એકાદી ટેનિસ ટુર્નામેન્ટ જીત્યા હશે ઇન્ટરનેશનલ. અને આ 500 માંથી માંડ 5 એવા મળશે કે જે તે વર્ષની તમામ ઇન્ટરનેશનલ ટેનિસ સ્પર્ધાઓ, ગ્રાન્ડ સ્લેમ જેને આપણે કહીએ છીએ, એ જીત્યા હોય અને આ થયું હોય. મને જ્યારે ઈશ્વરે મારા હાથમાં ટેનિસનું રેકેટ આપ્યું ત્યારે મેં ઈશ્વરને ક્યારેય નથી પૂછ્યું કે વાય મી. હું જ્યારે મારી સ્કૂલમાં ટેનિસ રમીને જીતીને આગળ મારા સ્ટેટનું મેં રિપ્રેઝન્ટેશન કર્યું, મેં ઈશ્વરને નહોતું પૂછ્યું કે વાય મી. હું જ્યારે મારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો, હું જ્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેતો હતો, હું જ્યારે સતત જીતતો હતો અને એકથી એક ચડિયાતી ટુર્નામેન્ટો જીતતો હતો, ત્યારે મેં ઈશ્વરને ક્યારેય નથી પૂછ્યું કે વાય મી. તો હવે મને એ પૂછવાનો અધિકાર નથી કે વાય મી. એને મારા ઉપર એટલું બધું વરસાવ્યું છે, તો એની સામે કદાચ આ એક નાની પીડા, એક દર્દ, એક ફેઝ જિંદગીનો આવ્યો છે, તો મારે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. મારે સ્વીકારવો છે. અને આ રીતે તમે ઈશ્વર પ્રત્યેની ફરિયાદો પણ ઓછી કરી શકો. જે છે એનાથી બહાર આપણે નથી નીકળી શકતા. જે છે એ આપણો જિંદગીનો ભાગ છે. એમ જ્યારે એને સ્વીકારીએ છીએ ત્યારે કદાચ થોડુંક વધારે સ્વસ્થ થઈ અને આપણને જીવવા મળતું હોય છે.